આજે આપણે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ચેપ્ટર નંબર 5 ની એક્સરસાઇઝ સોલ્વ કરવાની છે. એમાં ક્વેશ્ચન નંબર 2, આન્સર ધ ક્વેશ્ચન્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. એમાં જોઈએ, વિચ ગેમ આર ધે પ્લેઇંગ? તો they are playing football. Second જોઈએ, when is father going to Surat? તો father is going to Surat tomorrow. Father is going to Surat tomorrow. Who is swimming in the river? So Manu is swimming in the river. હવે આપણને હાઉ મેની થી પ્રશ્ન આપેલો છે. હાઉ મેની કાઇટ્સ ઇઝ ચેતન બ્રિંગિંગ? ચેતન કેટલા પતંગ લાવ્યો? તો અહીંયા આન્સરમાં છે 10. તો લખીશું ચેતન ઇઝ બ્રિંગિંગ 10 kites. ચેતન 10 પતંગ લાવ્યો. 5 જોઈએ, વોટ આર ધ ચિલ્ડ્રન મેકિંગ? બાળકો શું બનાવી રહ્યા છે? તો ધ ચિલ્ડ્રન આર મેકિંગ પેપર બોટ્સ. વિદ્યાર્થીઓ કાગળની હોડી બનાવી રહ્યા છે. વેર આર ધ વુમેન સિટિંગ? સ્ત્રીઓ ક્યાં બેસી રહી છે? તો ધ વુમેન આર સિટિંગ ઇન ધ ગાર્ડન. સ્ત્રીઓ બગીચામાં બેસી રહી છે. 7 જોઈએ, વેન આર ધ બોયઝ કમિંગ હોમ? છોકરાઓ ક્યારે ઘરે આવી રહ્યા છે? તો ધ બોયઝ આર કમિંગ હોમ એટ 5 o'clock. એ જોઈએ, હાઉ મચ સુગર ઇઝ ધ શોપકીપર ગિવિંગ? દુકાનદાર કેટલી ખાંડ આપી રહ્યો છે? તો 1 કિલો. તો the shopkeeper is giving 1 kilo sugar. ઓકે, હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ. ક્વેશ્ચન નંબર 3, from the questions to get the underlined words as answer. રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. અનંત ઇઝ સિંગિંગ એ ભજન. અનંત નીચે અંડરલાઇનિંગ છે તો ઉથી પ્રશ્ન વાક્ય બનશે. હુ ઇઝ સિંગિંગ એ ભજન? કોણ ભજન ગાઈ રહ્યું છે? ભજન નીચે અંડરલાઇનિંગ છે તો વોટથી પ્રશ્ન બનશે. What is
Anand. What is Anand singing? The boys are sitting in the hall. તો ધ બોયઝ નીચે અંડરલાઇનિંગ છે તો ઉથી પ્રશ્ન વાક્ય બનશે હુ આર સિટિંગ ઇન ધ હોલ. કોણ હોલમાં બેસી રહ્યું છે. હવે જોઈએ ઇન ધ હોલ છે એટલે કે સ્થળની વાત કરવામાં આવી છે એટલે આપણે વ્યથી પ્રશ્ન વાક્ય બનશે વેર આર the boys sitting. છોકરાઓ ક્યાં બેસી રહ્યા છે. રશ્મિ is coming at 9 o'clock. તો રશ્મિ નીચે અંડરલાઇનિંગ છે તો હુંથી પ્રશ્ન વાક્ય બનશે who is coming at 9 o'clock. 9 o'clock છે તો સમયની વાત કરવામાં આવી છે તો when થી પ્રશ્ન વાક્ય બનશે when is Rashmi coming. When is Rashmi coming. હવે 4 નંબર જોઈએ શોભા એન્ડ વિક્રમ આર વોકિંગ ઇન ધ ગાર્ડન. who are walking in the garden. હવે ઇન ધ ગાર્ડન છે તો સ્થળની વાત કરવામાં આવી છે તો વેરથી પ્રશ્ન વાક્ય બનશે વેર આર શોભા વેર આર શોભા એન્ડ વિક્રમ walking. હાઈ નંબર જોઈએ મધર ઇઝ બાઇંગ વેજીટેબલ્સ નાઉ. મધર નીચે અંડરલાઇનિંગ છે તો ઉથી પ્રશ્ન વાક્ય બનશે હુ ઇઝ બાઇંગ વેજીટેબલ્સ નાઉ. who is buying vegetables now. કોણ શાકભાજીઓ અત્યારે ખરીદી રહ્યું છે. વેજીટેબલ્સ છે એટલે what થી પ્રશ્ન બનશે what is mother buying now. મમ્મી અત્યારે શું ખરીદી રહી છે. હવે નાવ છે તો વેન થી પ્રશ્ન વાક્ય બનશે વેન ઇઝ મધર બાઇંગ વેજીટેબલ્સ. વેન ઇઝ મધર બાઇંગ વેજીટેબલ્સ. મમ્મી ક્યારે સફરજન શું શાકભાજી ખરીદી રહી છે. હવે 6 નંબર જોઈએ દીપક ઇઝ ડ્રોઈંગ 2 પિક્ચર્સ. દીપક 2 ચિત્રો દોરી રહ્યો છે. દીપક નીચે અંડરલાઇનિંગ છે એટલે ઉથી પ્રશ્ન વાક્ય બનાવીશું હુ ઇઝ ડ્રોઈંગ 2 પિક્ચર્સ. કોણ 2 ચિત્ર દોરી રહ્યું છે. 2 ની નીચે અંડરલાઇનિંગ છે તો હાઉથી પ્રશ્ન વાક્ય બનાવીશું કે ચિત્ર દોરી પણ કેટલા 2 એટલે આપણે શેનાથી પ્રશ્ન વાક્ય બનશે હાઉ મેની થી. હાઉ મેની પિક્ચર્સ
દીપક કેટલા ચિત્ર દોરી રહ્યો છે? હવે પિક્ચર્સ જોઈએ તો વોટથી પ્રશ્ન બનશે. વોટ ઇઝ દીપક, વોટ ઇઝ ધ દીપક ડ્રોઈંગ? દીપક શું દોરી રહ્યો છે? 7 જોઈએ. ખાલી જગ્યા ઇઝ રીડિંગ એ પોયમ ઇન ધ ક્લાસરૂમ. તો ધ ટીચર નીચે અંડરલાઇનિંગ છે તો હુંથી પ્રશ્ન વાક્ય બનશે. હુ ઇઝ રીડિંગ એ પોયમ ઇન ધ classroom. Who is reading a poem in the classroom? કોણ વર્ગખંડમાં કવિતા વાંચી રહ્યું છે? હવે પોએમ નીચે અંડરલાઇનિંગ છે એટલે શેનાથી પ્રશ્ન વાક્ય બનશે? વોટથી. કોણ વર્ગખંડમાં, ટીચર વર્ગખંડમાં શું વાંચી રહ્યા છે? તો વોટથી પ્રશ્ન વાક્ય બનશે. What is the teacher? What is the teacher reading in the classroom? હવે છે ઇન ધ ક્લાસરૂમ એટલે શેનાથી બનશે? વેરથી. ક્લાસરૂમ એ શું બધે સ્થળ બતાવે છે. વેર ઇઝ ધ ટીચર, વેર ઇઝ ધ ટીચર રીડિંગ એ પોયમ? શિક્ષક ક્યાં કવિતા વાંચી રહ્યા છે? 8 નંબર જોઈએ. ધ ગર્લ્સ આર કુકિંગ ઇન ધ કિચન. છોકરીઓ રસોડામાં રસોઈ કરી રહી છે. તો ધ ગર્લ્સ નીચે અંડરલાઇન છે તો ઉથી પ્રશ્ન વાક્ય બનશે. હુ આર કુકિંગ ઇન ધ કિચન. હવે ઇન ધ કિચન છે એટલે સ્થળની વાત કરવામાં આવી છે તો વેરથી પ્રશ્ન વાક્ય બનશે. Where are the girls cooking? Where are the girls cooking? છોકરીઓ ક્યાં રસોઈ કરી રહી છે? હવે આપણે 9 નંબર જોઈએ. વિદ્યા ઇઝ લર્નિંગ સંસ્કૃત. તો વિદ્યા નીચે અંડરલાઇનિંગ છે તો ઉથી પ્રશ્ન વાક્ય બનશે. Who is learning સંસ્કૃત? કોણ સંસ્કૃત વાંચી રહ્યું છે? સંસ્કૃત નીચે અંડરલાઇનિંગ છે તો વોટથી પ્રશ્ન વાક્ય બનશે. What is વિદ્યા લર્નિંગ? વિદ્યા શું શીખી રહી છે? The cat is drinking milk. The cat નીચે અંડરલાઇનિંગ છે તો ઉથી પ્રશ્ન વાક્ય બનશે. Who is drinking milk? કોણ દૂધ પી રહ્યું છે? और મિલ્ક નીચે અંડરલાઇનિંગ છે તો શેનાથી પ્રશ્ન વાક્ય બનશે? વોટથી. What is the cat drinking? What is the cat drinking? બિલાડી શું પી રહી છે? તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પેજ નંબર 2 એન્ડ પેજ નંબર 3 ની એક્સરસાઇઝ આખી સોલ્વ કરી. જે તમારી ગ્રામરની જે ચોપડી છે પેજ નંબર 29 અને 30 ઉપર છે એ એક્સરસાઇઝ તમારે પૂરી દેવાની પેન્સિલથી રહેશે. ચલો, થેન્ક યુ વેરી મચ.